નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની રાજધાનીના ગાદી પર બિરાજમાન થવા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક નવી જ ચૂંટણી સમીકરણો રચાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ પૂનમ મહાજનની ટિકિટ કાપી ત્યાં ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે। ઉજ્જવલ નિકમ જેઓએ મુંબઈ 93ના બ્લાસ્ટથી લઈ 26/11ના હુમલા સુધીના કેસ લડ્યા છે અને કસાબને ફાંસીના ફંદા સુધી પણ પહોંચાયો છે। પૂનમ મહાજનના પિતાની હત્યાનો કેસ પણ ઉજ્જવલ નિકમે જ લડ્યો હતો। ઉજ્જવલ નિકમને આ ટિકિટ ફાળવતાની સાથે જ આ જે બેઠક છે તે વધુ દિલચસ્પ બની ગઈ છે। આ દિલચસ્પની વાત કરીએ તો આ જ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડ મેદાનમાં છે। ઉદ્ધવ ઠાકરે આજે આખા પરિવાર સહિત કોંગ્રેસને પ્રથમ વખત વોટ આપવાની જાહેરાત કરી છે। એટલે જ્યારથી દેશ આઝાદ થયો છે અને શિવસેના બની ત્યારબાદ પહેલીવાર શિવસેના એટલે ઉદ્ધવ ગુટની જે શિવસેના છે તેવો પરિવાર આ વખતે કોંગ્રેસને મત આપશે। આજે વર્ષા ગાયકવાડ માતોશ્રી પહોંચી હતી અને ઉદ્ધવ ઠાકરે અને તેના પરિવારથી મળી હતી। ત્યારબાદ એ જ બેઠક પર જે પૂનમ મહાજન જે 2014માં પ્રિયા દત્તને હરાવીને ભારતીય જનતા પાર્ટીએ આ સીટ જીતી હતી અને 2019માં પણ પૂનમ મહાજન આ સીટ જીતી હતી। પૂનમ મહાજન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનની પુત્રી છે। પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન રાજનીતિમાં આવી હતી અને આ બેઠકથી તેઓ ચૂંટણી લડી હતી। 2024ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ થઈ રહી છે એના એક ઉમેદવારોને લઈને અને રાજકીય સમીકરણોને લઈને। મહારાષ્ટ્રમાં આ વખતે રાજનીતિના અલગ જ સમીકરણો બની રહ્યા છે। કારણ છે કે આમાં શિવસેના પણ 2 છે, એનસીપી પણ 2 છે। એટલે શિવસેનામાંથી અલગ થયેલા જે શિંદે ગુટ છે તેમની પાસે અસલી શિવસેના છે અને બીજી ઉદ્ધવ ગુટની શિવસેના ઉદ્ધવ પાસે છે। બીજી તરફ એનસીપીની વાત કરીએ તો ત્યાં પણ 2 એનસીપી થઈ ગઈ છે। એટલે મહારાષ્ટ્રમાં જ અલગ અલગ પાર્ટીઓએ સમીકરણ રચીને આ વખતે ચૂંટણી મેદાનમાં છે। ભારતીય જનતા પાર્ટી અજીત પવારની એનસીપી, શિંદે ગુટની શિવસેના એક સાથે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે શરદ પવારની એનસીપી, ઉદ્ધવની શિવસેના અને કોંગ્રેસ એક સાથે ઇન્ડિયા ગઠબંધનના બેનર તળે ચૂંટણી લડી રહ્યા છે। આ જે સમીકરણો મુંબઈમાં રચાયા છે અને તેવામાં પણ કસાબને ફાંસીના ફંદા સુધી લઈ જનાર ઉજ્જવલ નિકમને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને મુંબઈની રાજનીતિના જે સમીકરણો છે તે વધુ દિલચસ્પ બની ગયા છે।